દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી અને ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. જે દરમિયાન કેન્દ્રમાં સરકારે લોકો ખાણીપીણીને લઈને એડવાઇઝરી જારી કરી છે. હતી કે સરકારી સલાહ અનુસાર સોફ્ટ ડ્રિંક, કોફી, ચા અને આલ્કોહોલ જેવા પાણી પીવાથી ડિહાઇડ્રેશન, પાણીની અછત થઈ શકે છે. આ એડવાઇઝરીમાં જારી કરવામાં આવેલું છે કે હાઈ પ્રોટીન ફૂડ ન ખાવું જોઈએ, સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું અને ઘરમાં રસોઈ બનાવતી વખતે દરવાજા બારી ખુલ્લી રાખો પરંતુ પાણી હોય પીવું જોઈએ. તરસ લાગે તો પણ એટલી વાર હળવા રંગના, ઢીલા અને છિદ્રવાળું કપડાં પહેરો. તડકા બહાર જતી વખતે ચશ્મા, છત્રી, ટોપી કે જૂના ચશ્મા અને ચંપલનો ઉપયોગ કરો. આ મુસાફરી દરમિયાન પાણીની સાથે કોફી, ઠંડા પાણી પીવાનું ટાળો. ઉચ્ચ પ્રોટીન ખોરાકમાં આ ખોરાક ન ખાવો અને તેથી બહાર કામ જતા કેમ્પ, કોફી, છત્રીનો ઉપયોગ ન કરો. આ બીમારી અનુભવો તરસમાં ડોક્ટરની સલાહ કે લસ્સીના તોડને ચોખાનું પાણી ન પીવું, લીંબુ પાણી, છાશ કે વગેરે પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. ઠંડુ રાખો પડદા અને પંખાનો ઉપયોગ કરો. ભીના કપડાં પહેરીને ઠંડા પાણીથી વારંવાર સ્નાન